પૈસા પૈસાની કાલ જરૂર પડે, કાલ ઉઠી મારો વસ્તાર થાય, હું ખાટલામાં પડી જો, સેવા કોણ કરો, બધું શું નહીં વિચારવા. હું બેઠો હું ને આખો આ તારો આદમી તો બેઠો હોય હાડી કમ દેવો બધું પૂરું પાડે એવો માણસ. બોલ આમાં અમે કાંઈ એમ નહીં બાયલા તો થી નહીં કે ખડડા કે આદમી તાલુકા મનફરા ગામ. અવાજ નથી આવતો. આપણે કોણ બોલો? હું ભચાઉ તાલુકા મનફરા ગામ થી બોલું છું. મનફરા ગામ થી બોલો ને. હા, એટલે મારા દીકરાને રીસામણે છે. 3 મહિનાથી મારી બેને મારા કાકાની દીકરી એ મુક્તિ નથી. મારા કાકાની દીકરી બેન થાય છે, એ જોઈને બેસી છે. તો હવે આનું મારે શું નિર્ણય લેવો? આપણે કયા ગામથી બોલો કીધું? મનફરાથી, ભચાઉ તાલુકા. ઓકે, આપણે કઈ સમાજમાંથી બોલો? કાપડી બાવાજી. કાપડી બાવાજી. હા. અને આ તમારી બેન જે છે ઈ કોણ છે? ઈ મારા કાકાની દીકરી બેન છે. ઈ શું કરે છે? ઈ વકીલ છે. ભારતીબેન નામ છે એમનું. હા. એમને સારું કામ કરાય નતા. હવે 3 મહિનાથી ઢોઈને મારા દીકરાને બેઠા છે અને મુકતાય નથી. અમે તેડવા જાવી તો મુકતા નથી. હા. હવે મને મુકતા નથી તો મારે શું કરવું? એટલે ઓમ લગ્ન કર્યા તા રૂપિયા દઈને લીધી હતી છોકરી? હા, 80,000 લીધા છે. કોને લીધા? મારા કાકાની દીકરી વકીલ. આ વકીલ છે ને? આ વકીલ પોતે ભારતીબેન. હા. અને એના ઘરવાળો, એની બા ની બધાનો સપોર્ટ છે. 3 મહિના મારી વહુને રાખીને બેઠા અહીંયા. 4 વાર ગઈ પણ મુકતા નથી. અમને ખોટી ધમકી દે છે મારા છોકરાને મને કે તમારી માથે કેસ કરીશ અને હલવાઈ દઈશ. બેને એમ બોલે છે, મારી વહુએ એમ બોલે કે નારી કેન્દ્રમાં 2 માં દીકરાને નાખી દઈને તમારા માથે. હવે મનસુખભાઈ તો આ વકીલ છે ઈ મતલબ આ છોકરી તો વેચાતી લીધી ને, લગ્ન નહીં કર્યા હોય, આ લવ મેરેજ કર્યા, એમાં 80,000 કેટલા પૈસા દીધા? પૈસા લઈને કરાયા છે સાહેબ. આપણે પૈસા કેટલા લીધા? 80,000. 80,000. અને આ વકીલે લીધા? હા, વકીલ ભારતીબેને. આ તમારા કાકાની દીકરી થઈ? હા, મારા કાકાની દીકરી. હા. તો હવે શું કે? હવે એ મુકતા નથી. મારા દીકરાનો જોતી હતી પણ મુકતા નથી. અમે 4 ધક્કા ગયા. મુકતા નથી એટલે મોકલતા નથી? હા, મોકલતા જ નથી. અમને ધક્કા ખવડાવી. તો અમે 5 જણા તેડવા ગયા પણ મુકતા નથી. ઓકે. આ તમારો જે દીકરા અરે જે છોકરી છે એ છોકરો ક્યાં છે? એ છોકરો અમારે કને જ છે. કને એટલે આ બાજુમાં જ છે મારી. ઠીક આપો દીને. હા દઉં. હલો. હા, શું એટલે તારું નામ છે? મારું નામ હે? મયુર નામ છે. મયુર. મયુરભાઈ. મયુરભાઈ આખું નામ? મયુર મનફરા. હા. ઓકે. હવે આ તારી ઘરવાળીનું નામ શું છે? મારા ઘરનાનું નામ નેહા. હે? નેહા. 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 હા. હા, એટલે તમારે 2 જણાને ભળે છે? હા, અમારા 2 માણસને બહુ બનતું હતું. હા. અને મારી 9 મહિના સુધી મારી ભેગું રહ્યું. આજે અમદાવાદ મારી માસી તેડવા ગયો તો 4 વાર ધક્કા ખાધા. હા. મને ધમકી આવે છે તું અમદાવાદમાં આવીશ તો હું તને મારી નાખવા આવીશ, ભચાઉમાં તું રહેશો તો ભચાઉમાં ઉપડાવી દઈશ, આવી રીતના મને પ્રેશર મારે છે. બરાબર? હા. જ્યારે વખતે ધમકી આલે નાની કેન્ટીનની અંદર તને જેલમાં નાખવા દઈશ. કોણ ધમકી મારે? હે? કોણ ધમકી મારે? એ મારા માસી, મારા માસા અને મારા દાદી બધા આવી રીતના મને ધમકીઓ લાવે. એમની આ છોકરીમાં તારી યારે વાત કરવામાં વકીલ, આ જે તારા માસી વકીલ છે ઈ વાત કરે છે કે તારી ઘરવાળી? મારી ઘરવાળીને આવી રીતના ત્યાં તેડાવીને શીખડાવે છે વકીલ મારી માસી. નહીં તો ઈ કદાચ આ પૈસા પડાવીને આ છોકરી ક્યાંક એક ને એક જગ્યાએ 2 જગ્યાએ પરણાવીને રૂપિયા લેતા હોય નહીં. હા. હે?
અત્યારે બીજે અત્યારે હજી છૂટું નથી કર્યું, પેલા બીજે નક્કી કરીને બેઠા આવી રીતના. અને મારે જોતી છે શું લાવો છો? હા હાલ કરે મને છૂટું આપ મારે છૂટું આપવાનું તો આવતું જ નથી, મારે જોતી છે. હા અને મારી માથે આવી રીતના મારા ઘરના પ્રમાણે દઈને આવી રીતના મારે ધમકી આવે મારું મારી ઓળખ રાખી બેઠા છે. હું ગરીબ માણસ છું બરાબર, પગાર કાઢું કામ કરું છું, મને આવી રીતના હેરાન કરે 4 મહિનાથી. તેમથી મારાથી માનતા જ નતા કે મારે આ પગલું ભરવા તમારે મદદની જરૂર પડી. ઓકે બરાબર. તો હવે આપણે આ જે કંઈ છે એમાં તમારા આ ઓડિયો વાયરલ કરવા માટે ફોન કર્યો છે કે શેના માટે છે? હા, વિડીયો વાયરલ જ કરવો છે. ઓકે હવે તારા મમ્મીનું નામ શું છે? વિનુબેન રમેશભાઈ કાપડી, વિનુબેન રમેશભાઈ કાપડી, ગામ મનપરા. મનપરા, હા, તાલુકો ભુજ, ભચાઉ ભચાઉ, અને જિલ્લો જિલ્લો ભુજ. ભુજ કે કચ્છ? કચ્છ ભુજ. કચ્છ ભુજ. અને રહેવાનું મનપરા. મનપરા કઈ જગ્યાએ? સરકારી દવાખાની પાછળ. ઓકે. પછી હવે આ જે આ છોકરીનું ગોઈઠું એનું નામ શું કીધું? નેહા. નેહાબેન. એનું અટક શું છે? એનો અટક ઓકે. અને તમે કઈ સમાજમાંથી આવો છો? અમે બાવાજી, કાપડી બાવાજી. કાપડી બાવાજી. અને આ છોકરીવાળા છે એ કઈ સમાજના છે? મેઘવાળ સમાજ. મેઘવાળ? હા, દલિત. છેક. અને એ તમે તો પછી તમારી યારે દીકરી દીધી તો પછી સાધુમાં દીકરી દીધી તો પછી આ વકીલાત રહ્યા બેન રહ્યા એ તો પછી આ કરતા હોય, કેમ કે આ દલિતની દીકરીને સાધુમાં દીધી તો પૈસાનો વહીવટ કરતા હોય. હે અમને આવી રીતના મનસુખભાઈ આવી રીતના મને છેતરપિંડીમાં અમને કરાવ્યું છે. આ વકીલનું નામ શું કીધું? ભારતીબેન. ભારતીબેન. ભારતીબેન ક્યાં રહે છે? હે? ભારતીબેન ક્યાં રહે છે? વાડદ. વાડદ અમદાવાદ. અમદાવાદ. રામદેવ પીરનો ટેકરો. ઓકે. એના મોબાઈલ નંબર મારા મોબાઈલમાં છે. આમાં વોટ્સઅપમાં નાખી દે. હું પણ માણસ છું, હું તમને વોટ્સઅપમાં કરીને મોકલું. ઓકે. હાલ હું એને ફોન કરું છું. હા, ઓકે. ઓકે હાલો. જય ભીમ. જય ભીમ. જય ભીમ. હેલો. હા, કોણ? ભારતીબેન બોલું. હા. એ ભારતીબેન હું છે ને અહીંયાથી આપણે બોલું છું ધંધુકાથી. હા, બોલો. હા, હવે મારે છે ને તમારા સમાચાર મળ્યા હતા કે લગ્ન માટે દીકરી ગોતી દો છો ને, એટલે મેં તમને રિંગ કરી. બરાબર છે. શું કરો છો બાબુ? નહીં, મારું પોતાનું જ ગોઠવવાનું છે. તમારું ગોઠવવાનું છે? હા. કેટલી ઉંમર છે તમારી? શું કરો છો? મારી 28 વર્ષ. 28? હા. શું એજ્યુકેશન? એજ્યુકેશન શું છે? શું થયું? કેટલું ભણેલા છો? હું 10 ભણેલ છું. બરાબર. હા. કોઈ નંબર કોણે આપ્યો તમને મારો? આ છે ને આપણે ઓલા મીનાબેન રહ્યા ને એને કીધું કે આપણે આવા બેન છે ને ભારતીબેન, એને કે અમારા કંઈક કુટુંબના છોકરાનું ગોઠવી દીધું હતું, એટલે મને એને નંબર આપ્યા. મીના? હા. કઈ વાંધો નહીં, કે એવું કંઈક હશે તો હું કહેવાઈશ. આપણે શોધી આપીએ છીએ કંઈ નથી હોતું, પણ મને દીકરાના મા બાપ ફોન કરો છો ને રેફરન્સ મોકલો છે, એને ગમતું હોય તો કરાવીએ છીએ આપણે. હા, તો એમાં ખર્ચો અંદાજે કેટલો થાય? ના, આપણે જે સામાજિક રીતે થતું હોય એકબીજાનો લેવડ દેવડ નહીં જ, બાકી કોઈ ખર્ચો નહીં. હા, અને અમે છે ને દેવી પૂજક છીએ, તો થાય અમારામાં? સોરી? અમે દેવી પૂજક છીએ એટલે કહું. ના ભાઈ, એવું મારી પાસે નથી વાત. હે? તમારા સમાજ
શું કહો, શું થયું? સમાજ પૂરતું છે મારા. સમાજ પૂરતું મતલબ પણ કેવું આપણે છે કે દીકરી દીકરાના મને મેસેજ આવે, મા બાપ કે ભાઈ અમારા લાયક એક સરપંચ મારા સગાવાલા હોય છે બધા. હા હા, એ રીતના જ આપણે સગપણ કરાય. હું કઈ લેવડ દેવડ કરતી નથી, કેમ કે પૈસા લેતી નથી, કે આપણે બહારનું કઈ કામકાજ નથી. બરાબર. શું છે એમ નહીં તો યાર મારું તો નહીં થાય. ના, હું મારે સમાજ સાધુ સમાજ પૂરતું જ કહું છું ને. તમે સાધુ સમાજ છો? હા, અમે સાધુ છીએ. હા. હવે ભારતીબેન વાત એવી હતી કે તમે છે ને આપણે વિનુબેન રમેશભાઈ કાપડી મનફરાના ભચાઉના, હવે એમને તમે જે દલિતની દીકરીના લગ્ન કરી દીધા છે, હા, નેહાબેન રાઠોડ, હા, હા. તમે 80,000 રૂપિયા એની પાસેથી લીધા હતા અને અત્યારે એ છોકરી તમારી પાસે છે. તમે જે કહી રહ્યા છો એ જરાક એમને ફોન આપો અને પૈસા કોણ લીધા છે મને સાબિત કરી આપો. બેન, તમે જ પૈસા લીધા છે, તમારું ખુદનું નામ દે છે અને નામ તો હું પણ તમને કહું ભાઈ, એટલે મારી પાસેથી લાખ રૂપિયા લીધા છે, પણ એની સાબિતી હોય ને કઈ. અરે બેન, સાબિતી એટલે એ પોતે તમારા રેકોર્ડિંગ છે, તમારું બધું પુરાવા છે, તમે પૈસા માંગો છો અને રેકોર્ડિંગ છે. હા, તો પણ એ હશે તો મારી પાસે વાત કરી લેશે. હું તમને ઓળખતી નથી ભાઈ. બેન, હવે હું તમને તો પછી તમે કહો કે અમારા સમાજ પૂરતું કરી છે. આ નેહાબેન જે છે એ તો દલિતની દીકરી છે. આ નેહાબેન છે એ મેઘવાળની દીકરી છે બેન. હા, ઈ તમારા સાધુ સમાજની દીકરી છે. નેહા રહી ભાઈ, હું એડવોકેટ છું. મારા ત્યાં કોઈને કેસ આવતા હોય ને કોઈને જરૂર હોય જો એડવોકેટ છો એટલે એનો મતલબ એવો થોડો છે કે તમે એડવોકેટના નામથી આવું કરી શકો. એમ એડવોકેટ હો એટલે તમે ગમે કરી નાખો. હા, પહેલી વસ્તુ કે તમે જે કહી રહ્યા છો એ વાત જ ખોટી છે. નહીં, તમે એડવોકેટનું સિમ્બોલ બતાવો એટલે તમારી એડવોકેટના નામથી ગમે આ ક્રાઇમનું કામ કરો, તમને કાયદો ન લાગે એવું માનો. મારા પર કેસ કરી નાખો વિનુબેન. હું કેમ ના પાડું છું? મારા પર કેસ કરી નાખો. તમે સમજતા નથી બેન. આમાં કેસ કરવાની તમે અત્યારે આ છોકરીઓ મારે સાંભળો બેન, આ છોકરીઓ તમે એને કા પૈસા પાછા આપી દો, પૈસા લીધા હોય એને પાછા. બેન, તમે 80,000 રૂપિયા લીધા છે. 80,000 ને હું તો કહું, તમે કહો છો કે લાખ લીધા છે તો મને તમારા રેકોર્ડિંગ છે ભાઈ. ભારતીબેન, તમારા રેકોર્ડિંગ છે. તમારી પાસે રેકોર્ડિંગ છે ભાઈ, મારી પાસે તો તમારા બધા પૂરા તમે ઘી કાંટા કોર્ટની અંદર તમે પ્રેક્ટિસ કરો છો. હા, ઘી કાંટા કોર્ટની અંદર તમે પ્રેક્ટિસ કરો છો. તમારું નામ ભારતીબેન નામ છે. તમે જૂના વાડદમાં રહ્યો છો, રામાપીરનો ટેકરો. હાલો, બોલો. હા, બોલો. હા, એટલે તમે ત્યાં રહ્યો છો, તમારું એડ્રેસ છે, એટલે તમે આવી રીતે વકીલ હો તો આવું છેતરપિંડી ને આવું કામ તમારે ન કરવું જોઈએ, કેમ કે તમારે તો કાયદાનું પાલન કરાવવું જોઈએ. એકદમ ખોટું કહી રહ્યા છો તમે આ વિનુબેન, જો સાંભળો બેન, મને ફોન કરજો બેન, મારે આ વિનુબેન ને તમે કાકા બાપાની દીકરીઓ થાવ છો, તમે કાકા બાપાની બેન થાવ છો. મારી પાસે ઓન પેપર પુરાવા પડ્યા છે ભાઈ. હું તમને કહું, અત્યારે આ નેહા રહી કરી અને હું તમને ઓળખતી નથી બેન. આમાં ફોનમાં તમે મને ટોર્ચર કરો છો એ વસ્તુ રોંગ કહેવાય. બેન, ટોર્ચર નથી, તમારા રેકોર્ડિંગ છે. તમે આ છોકરી પરણેવી કે નથી પરણેવી? અરે, હું તમને એમ કહું અને તમે ટોર્ચર કરતા હો તો તમે મને શું કીધું કે હું એવું ઠેકાણું હોઈશ તો તમને ગોતી દે. હું તમારી સમાજનો છું, હું મેઘવાળનો દીકરો છું. તમે મને એવી વાત કરતા હો તો તમે એમ કઈ મને જો ટોર્ચર કરો. ટોર્ચર ક્યાં કરું? તમે એવા કામ કરો. વિનુબેન ને કોઈ કેસ કરી દે મારા ઉપર ને કહો. બેન, તમે એટલે મતલબ એવો થઈ ગયો કે તમે ભણેલ ગણેલ તમે બેન માનાની નો થઈ શકે. બેન, માનાની નો કેસ નો કરો. આ માનાની મને પોતાને તમે કહો છો હું તમને છોકરી ગોતી દે ને તમે માનાની કરો. કાયદાનો બેન, ખોટા કાયદાના કોઈને ડર નો બતાવાય. હું તમને જાણતી નથી. ખોટા કાયદાના ડર નો બતાવાય બેન. આપણે વકીલ હોય બેન, બેન આપી રહ્યા છો બરાબર. હું તમને જાણતી નથી. હું તમને પણ બેન, તમે આમાં જાણવાનું આ પૈસા તમે આની પાસેથી 80,000 રૂપિયા લીધા એ તો જાણો છો ને? ના, 1 રૂપિયા મેં તો લીધો નથી. નહીં, તમારા રેકોર્ડિંગ છે. હા, રેકોર્ડિંગ છે. આ છોકરી બેન, નહીં, આ નેહાના તમે દલિતની દીકરી તમે સાધુ હારે પરણાવી છે. તમારા ડોક્યુમેન્ટ છે બેન. તમે મને ધમકી આપી ખોટા ના ખોટા કાયદાના બેન, તમે કાયદાના ખોટા સત્યા ઉભા કરો માં. ટોર્ચર કરી રહ્યા છો. નહીં, એટલે પૈસા લઈ લ્યો, રૂપિયા લઈ લ્યો પછી ટોર્ચર કરવાનું. તમે રૂબરૂ મળ્યા નથી, બજારે પણ તમે આવ્યા નથી. બેન કોણ છે? બેન જોડે પણ તમે આવ્યા નથી, તમે બોલવા વાળા કોણ ભાઈ મને?
અરે બેન તમે 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 ફોન મૂકવા દે પણ અરે તમે એવી ને એમ તો હું નહીં કરું. ના ના પણ તારે ખોટી ઉપાધિ એમની ઉપાધિ ખોટી કરવાની નહીં બરાબર ને એ શું લેવા હું ખોટી ઉપાધિ કરું? હા હું તને એ સમજો તારે ઉપાધિ નહીં કરવાની ખા પીને મોજ કરવાની તને વસ્તુ આવે તે તારે મને કહો ને કે મારી ઓછી વસ્તુ આવી શું લેવા? તું કમાવા જાય ને તો તારો આખો પગાર તાર મન દઈ દેવાનો. હા 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 બોલ શું કર લઈ જઈએ તાર મન? પછી મારી મમ્મી બીમાર પડે તો એની દવા કોણ કરી દે આ તો વાત થાય છે મારા જોડે નથી પૈસા. હે? તું મને કે છે હું દઈ દઈશ પૈસા તાર માં બીમાર પડતા. પછી મારા મમ્મીને હાચવાનું આખો પગાર કઈ તારો મૂકો નહીં ખાઈ જાવ. એમ નહીં પછી આમાં મમ્મી બીમાર પડે ને એવી રીતે હાજી માંદી જાય તો વાય તો દવા તારે દેવાના ને હા તો દેવાના જ નથી તો હું દઈશ ને પગારમાંથી. પછી હાંચવાના ને એને એ તો હું નાચવીશ ને. હા તો બસ તો એટલું જોતો તો શું કામ ગાંડી કાર્ય ખોટી રીતે કરે તો દઈશ તારો જે આખો પગાર આવે મને દઈશ. હા તો પછી તો શું કામ આવડું તો સમજશો તો શું કામ કાર્ય હાટે કર અને વચ્ચે આ તો બાયસાર જરૂર પડી અને ઉપાડ ખપે તો મારે ઉપાડ કરવાનો ને હા કદાચ આ તો ના કરે ક્યાંક બારે જવાનું થાય કે કાંઈ વસ્તુની જરૂર પડે તો ઉપાડ કરવાનો ને પૈસાનો ઉપાડ તો કરવાનો જ ને. હા એમ તો પછી શું વાંધો હાલ કર મોજ તો બીજું શું તને દેવાનો હા. મારા હાથમાં. હા ભલે ભલે સાહેબ ભલે હો? એ ભલે ભલે સાહેબ ભલે કેટલા 10,000 ને 10,000 પગાર તો ચાલો 10,000 રેવા દે હવે રેવા દે 10,000 વાળી રેવા દે. હા તે તને 18,000 પગાર છે તારો. કેટલો 18,000 પગાર છે તારો રેવા દે. તને કેરી ખબર 18,000 પગાર એટલે શું બીજાના 6,000 તાર માને દેવાના હો? ના ના તાર એ બીજા દેવાના. તને કેમ ખબર 18,000 મને ખબર ના હોય. મારું દીકરું મને ખબર નથી ને તને કેમ ખબર પણ તને તો ખબર નહીં નોકરી હું કરવા જવું ને પૈસા હું વાપરું ને તને ક્યાં ખબર કે ના મને તો ક્યાંથી ખબર જ હોય એટલે એલા તો મને માર ના કર પણ 18,000 રૂપિયા તને કીધું કોને આવી વળી હવામાન કરી 18,000 રૂપિયા મયુરનો પગાર બોલ મારી તું બધી વાત બંધાણી માં જો ટાઈમ નહીં બરાબર નહીં તો તું મને છૂટું દઈ દે. ના ના કંટાળ્યું. હું તને છૂટું નથી હાલવાનું તારે હેરાન નથી થતો, બરાબર. ના હું તને શું કહું મજાકની વાત નથી કરતો બરાબર ભલે એ તને ખબર છે ઈ મને બધી ખબર છે મેં તને કીધું હતું બાકી તું મને ચોદું ના બનાવ મેં જ તને કીધું ને તને ખબર છે હવે બોલ હવે તને એમની હવે શું કરવાનું બોલ તારે શું કરવું આવું ટેડવા કે તું આવશો હા તું આવશો અમે પગ ચાર ના આવું હું ના ના તું કેમ બોલ તું કેમ કરો હું આવું તને તેડવા 5 માણસ લઈને આવીશ. પાંચ માણસ લઈ આવું બરાબર ને હું તને કહું એમ હો તું કેમ નહીં હું લાવું મારા બોલ માણસ બરાબર હા. હું માણસ લાવું તને બરાબર ને હા પછી આવીશ ને એ તું ખબર હે પેલા ડોહાનો ઉપાડી આવી છે. ના એ ડોવાની પતે ના તું હું તને કહું એ કરીને બીજું કાંઈ માથાકૂટ મૂક તાર લખાણથી મતલબ છે ને લખાણ આપી દીધ બરાબર તું મારી ના કર ઉપાડી આવીશ. હું તને શું કહું તાર લખાણથી મતલબ છે ને બરાબર ને લખાણ તને મળી જશે બીજું બોલ બરાબર ને મને લખાણ તું દઈ જજે ને હું તને હાલ દઈ વાત થાય પૂરી હાલ કે દી આવો તને બોલ મને કોઈ હા ના કરી દીધું કોઈ જેટ તો એની માને હા ના હા કરી દીધું તો એની જવાબદારી હું લઈશ બરાબર ને બાકી તું તારી રીતે તું કરી નાખ તો મને ના કે ઉપાધિ કરાવ ને તું મને તો કરીએ. હે તને મને વિશ્વાસ તો આપવો જોઈએ ને કેમ કે હવે હું આવું કરી જ નીકળી તમારો શું ભરોસો તારી માનો શું ભરોસો. ના ના આમાં ક્યાં આમાં તને મારી નાખવાની એ કે તું પણ મને આમાં તને મારીને ગયા બહુ સુખી થવાનું
હે હા. તને મારીને ક્યાં ભાવ સુખી થાય કે મને તું મને કે હું તને મારી નાખીને હું સુખી થવાનું. પૈસા ની કાલ જરૂર પડે, કાલ ઉઠીને મારો વસ્તાર થાય, હું ખાટલામાં પડી જો સેવા કોણ કરો બધું શું ના, નહીં વિચારવાનું. હું બેઠો હોઉં ને આખો આ તારો આદમી તો બેઠો હોય ગાડી કમ દ્યો બધું પૂરું પાડે એવો માણસ. બોલ આમાં અમે કાંઈ એવું એમ નહીં બાયલા તો થી નહીં કે ખડડા કે આદમી થી પોતાનું મકાન તો હે નહીં, પાછું ભાડા મકાનમાં તો રહે છે. હા એ તો વાત એ તારે ક્યાં ઉપાધિ એ તો મને એ રીત વસ્તુની એલર્જી છે. તારે કોઈ વસ્તુ ઉપાધિ કરવાની જ નથી. એ હું ભાડે રહું કે બંગલો કરું કે પોતાનું કરું બધું થઈ જશે. તારે શું ઉપાધિ? મેં તને પહેલાં કીધું કે મકાન લેવાનું તારે તો હું મકાન લઈશ, પણ શાંતિ રાખને પણ બધું ધીમે ધીમે સારું થઈ જશે. તારે ક્યાં ઉપાધિ કરવાની? એટલે તું મને છૂટું નહીં દે એમ? હું તને ક્યાં ઘરે કે છૂટાની વાત કરી? નહીં દે ક્યાં તો ખાલી મને એટલે મારે તને ક્યાં છૂટું કરવું? મારે તો તને રાખવું છે ને. મારે ક્યાં છૂટું કરવું તને કે તને મારે ઉપાધિ છે? મારે કે તને છૂટું કરવાનું? મારે તો રાખવી છે ને તને. મારે તારી જરૂર છે. બોલ મારે તારી જરૂર છે. હલો